જિંદગીમાં કંઈક મેળવવા માટે કંઈક ખોવું પણ પડે છે અને લાઈફમાં કંઈક કરવું પણ પડે છે. તમારે તમારા સપનાની જોબ મેળવવી છે તો તમારે ઊંઘને ખોવી પડશે. તો હા ફ્રેન્ડ, જો તમે ઈચ્છો છો કે તમારા લાઈફમાં તમારા સપના છે, જે તમારું ડ્રીમ છે એ પૂરું થાય, તો તમારે ઊંઘનો ત્યાગ તો કરવો જ પડશે. તો બસ અત્યારે વાગ્યા છે સવારના 4 અને 4 વાગે ઉઠવાનું તો મને પણ કંટાળો જ આવે છે, નથી ઈચ્છા થતી. પણ જ્યારે જોઉં છું કે અત્યારે હું સૂઈ રહી છું અને બીજું કોઈક મારા સપના જીવી રહ્યું છે, બીજું કોઈ મારા સપનાની તૈયારીઓ કરી રહ્યું છે, તો પછી એમ થાય છે કે ના, આપણે પણ હવે જાગવું પડશે અને આપણે પણ આપણા સપનાની તૈયારીઓ કરવી પડશે. એટલે ઓટોમેટિક ઊંઘ ઉડી જ જાય છે. તો બસ અત્યારે સવારમાં જ હું લઈને બેઠી હતી સાંસ્કૃતિક વારસો. એન્ડ તમને ખબર છે કે આ પાળિયાના પ્રકાર ને પાળિયા એ ઘણું બધું પૂછાતું હોય છે, જે આપણા એક્ઝામ માટે ખૂબ જ જરૂરી હોય છે. તો મારું 4 થી 6 સેશન રીડિંગ કરવાનું હોય છે એન્ડ પછી મારું એક્સરસાઇઝનું સેશન હોય છે. હેલો એવરીવન, જો તમે ફર્સ્ટ ટાઈમ મારો વિડીયો જોઈ રહ્યા છો તો હું છું પ્રિયા એન્ડ હું નડિયાદ સિટીમાં રહું છું. હું એક હાઉસવાઈફ છું અને મારા સપના પૂરા કરવા છે. મારે મારું ઘર અને મારા સપના બંને સાથે લઈને ચાલવું છે. અને મારી ઈચ્છા છે કે મને ગવર્મેન્ટ જોબ મળે, જેનાથી હું મારું સ્ટેટસ, મારી લાઈફ અને મારા આસપાસનું વાતાવરણ બદલી શકું. જો તમે પણ લાઈફમાં કંઈક કરવા માંગો છો તો પોતાની જાત ઉપર ટ્રસ્ટ કરો, પોતાના ઉપર બિલીવ રાખો. સાચે જ સપના પૂરા થાય છે. બસ તમારે નાના નાના ગોલ સેટ કરવા પડશે. એ સપના પૂરા કરવા માટે તમારે દરેક પલ પોતાના સપના માટે લડવું પડશે. એ પણ પોતાની સાથે, પોતાના ફેમિલી સાથે એન્ડ પોતાના આસપાસના રિલેટિવ સાથે તમારે તમારા સપના માટે સંઘર્ષ કરવો પડશે. અને એ તમારો સંઘર્ષ છે એ તમારી જિંદગી બદલી નાખશે. બસ 1-2 વર્ષનો આ સંઘર્ષ છે. જો તમે એ સંઘર્ષ જીતી લેશો ને તો તમારી જિંદગી બદલાઈ જશે, તમારા ફેમિલીની જિંદગી બદલાઈ જશે. તો બસ સવારે મોર્નિંગ મારી આ રીતે થાય છે. નાહી ધોઈને ફર્સ્ટ પૂજા કરી લઉં છું. એ પછી ડ્રાય ફ્રૂટ્સ, હું મારા માટે પણ ટાઈમ ઘણો બધો આપું છું, મારી પાછળ પણ ટાઈમ આપું છું. તો બસ સવારમાં મોર્નિંગમાં મારું ડ્રાય ફ્રૂટ્સ એને બધો નાસ્તો કરીને ફરી અત્યારે હું બનાવી રહી છું નાસ્તો મોર્નિંગમાં બધાને ખાવા માટે. અને લોકો તમારા વિશે શું કહે છે, શું વિચારે છે, એની પર બિલકુલ ધ્યાન આપશો નહીં. ઘણા બધા એમ કહેશે કે હવે આ ઉંમરે તમારું શું થવાનું છે, હવે આ ઉંમરે પ્રિપેરેશન કરીને શું થવાનું છે, હવે તો મેરેજ થઈ ગયા, છોકરાઓ થઈ ગયા, હવે થોડીને ભણવાની ઉંમર રહી છે, હવે થોડીને જોબ કરવાની ઉંમર રહી છે. બરાબર, ઘણા બધા આ વસ્તુ બોલતા હોય છે. અને ઘણી બધી જે સ્ત્રીઓ હોય છે, જે ગર્લ્સ પણ હોય છે, જેમને આ બધી વસ્તુ મેન્ટલી હેરાન કરી જાય છે, ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવાની કે આ લોકોની કોઈ પણ વાત સાંભળવાની જરૂર નથી. બસ તમે તમારા જાત ઉપર ટ્રસ્ટ રાખો અને હંમેશા એવું વિચારજો કે આઈ કેન ડુ ઇટ. હંમેશા કે હું આ વસ્તુ કરી શકીશ, જેને જે કહેવું હોય એ કે. હા, આગળ જતાં તમે સફળ થાવ છો, નિષ્ફળ થાવ છો, એ બીજી નંબરની વાત છે કે ચલો તમને મનમાં અફસોસ ના રહી જાય કે મેં લાઈફમાં કંઈ ના કર્યું, મેં એ માટે પણ પ્રયત્ન ના કર્યા. તમે તમારું 100% આપી દો, પછી તમે ભલે નિષ્ફળ થશો તો પણ તમને મનમાં અફસોસ નહીં રહે કે મેં આ વસ્તુ નથી કરી, કે આ વસ્તુ માટે મેં ટ્રાય નથી કર્યો. એટલે હંમેશા પોતાનું બેસ્ટ આપવાનું ટ્રાય કરો. લાઈફમાં જરૂર એક દિવસ સક્સેસ મળશે. અને જો તમે તમારું 100% આપ્યું હશે, તમે ડેડિકેટલી મહેનત કરી હશે ને, તો યાદ રાખજો ફ્રેન્ડ, ક્યારે એ મહેનત વ્યર્થ જવાની નથી. તમને 100% સફળતા મળશે, મળશે ને મળશે. તો અત્યારે બસ મોર્નિંગમાં હું મારું રૂટીન કામ પતાવીને તમારી સાથે વાત કરવા માંગતી હતી, બટ સમ માઇકમાં ઇશ્યુ હતો તો અવાજ થોડો મ્યુટ થઈ ગયો, ખબર નથી. તો બસ અત્યારે જો ઘરનું થોડું ક્લિનિંગનું કામ કરી લઉં છું. એન્ડ ક્લિનિંગ કર્યા પછી મારું જે હેર કેર રૂટીન, મારી સ્કિન ઉપર, હેર ઉપર પણ ધ્યાન ખૂબ જ આપું છું. અને તમારે પણ આપવું જોઈએ પોતાના ઉપર. હંમેશા રિપ્રેઝેન્ટેબલ લાગો, હંમેશા લાગવું જોઈએ કે તમે જે પણ વસ્તુ માટે પ્રિપેરેશન કરી રહ્યા છો એ માટે તમારી જાતને પ્રિપેર કરો કે એક રિપ્રેઝેન્ટેબલ તમે લાગવા જોઈએ. તો બસ આ વસ્તુ હું હંમેશા ધ્યાન રાખતી હોઉં છું કે મારી સ્કિન, હેર બધું ધ્યાન હંમેશા ઓલવેઝ રાખતી હોઉં છું.
એન્ડ રૂટીન મારા જે ઘરના બધા જ કામ હોય છે એ 10 સાડા 10ની આસપાસ કમ્પ્લીટ થઈ જતા હોય છે. એન્ડ એની પછી હું આજે તમારી સાથે બંધારણની જે બુક્સ છે જે ઓલરેડી મેં વોટ્સએપ ચેનલ ઉપર તમારી સાથે શેર કરતી હોઉં છું, તો એના થોડા પિક પાડીને એ બધા જ પિક શેર કરતી હોઉં છું. તો જો તમે પણ ઈચ્છતા હોવ તો તમે મારી વોટ્સએપ ચેનલ ઉપર જોડાઈ શકો છો, જેની લિંક હું નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો જે પણ પર્સન જે સ્ટુડન્ટ છે એ કોઈ બુક પરચેસ કરવા નથી માંગતા અને ફ્રીમાં કોઈ મટીરિયલ એમને જોઈએ છે, તો મેં આ મારી નોટ્સના પિક પાડેલા છે, તો તમે ત્યાં વોટ્સએપ ચેનલ ઉપર જોડાઈ શકો છો અને ફ્રીમાં આ વસ્તુ જોઈ શકો છો. તો બસ આ રીતે બંધારણની બુક્સ પિક પાડ્યા પછી હું મારી થોડી મેન્સની તૈયારી કરું છું. તો મારે મેન્સ માટે થોડું બંધારણમાં હતું, તો બંધારણ વિશે હાઈકોર્ટ ઉપર મારે થોડું ક્વેશ્ચન હતા જે મેં રાઇટિંગ કર્યા હતા. તો જો તમે મેન્સની પ્રિપેરેશન કરો છો ને તો તમારી જે રાઇટિંગ પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે મેં વસ્તુ નહોતી કરી જે મને એક્ઝામમાં ખૂબ જ નડી હતી. મારી જે એકાઉન્ટ ઓફિસરની એક્ઝામ હતી મેન્સ, એમાં મેં રાઇટિંગની પ્રેક્ટિસ નહોતી કરી જે મને ખૂબ જ નડી છે. તો તમે પણ આ ભૂલ બિલકુલ કરતા નહીં. બસ પછી બપોરનું મારું લંચ લઈ લઉં છું એન્ડ સાથે સાથે તમારા બધાની કમેન્ટ્સ પણ હું રીડ કરતી હોઉં છું. અને જે બધા મને લવલી કમેન્ટ્સ કરે છે એ બદલ થેન્ક યુ કે તમે આટલો સપોર્ટ કરો છો. તો તમારા બધાના કમેન્ટ્સ હું વાંચતી જ હોઉં છું એન્ડ બધાના રિપ્લાય પણ આપતી જ હોઉં છું. તો તમે એ વસ્તુ કરી શકો છો. એન્ડ પછી મારું જે ભગવદ્ ગીતા છે હું 5 મિનિટ 10 મિનિટ જેટલું ભગવદ્ ગીતા રીડ કરતી હોઉં છું. રોજના 5 પેજીસ હું ભગવદ્ ગીતા રીડ કરતી હોઉં છું, જે મને ઓલવેઝ મારા માઇન્ડને પોઝિટિવ ફીલ કરાવે છે. એન્ડ સાંજે મારું થોડું ઘરનું કામ ફિનિશ કરીને હું દીવાબત્તી પૂજા કરું છું એન્ડ સ્ટીક લગાવીને પ્રોપર ઘરમાં ફ્રેગ્રન્સ કરું છું, જેથી પોઝિટિવ એનર્જી ફીલ થાય. એન્ડ રાતનું મારું ડિનર રેડી કરીને પછી હું મારું રીડિંગનું કામ કરતી હોઉં છું. તો બહાર ખૂબ જ ધીરે ધીરે વરસાદ વરસી રહ્યો હતો. એ ખરેખર આજુબાજુ ઠંડક એટલી પ્રસરી ગઈ હતી કે રીડિંગ કરવાની વધારે મજા આવે. તો અત્યારે રાત્રે હું મારું પછી ઇકોનોમિક્સ લઈને બેઠી હતી, થોડું રિવિઝન કરતી હતી. તો ફ્રેન્ડ્સ, તમે તમારી જાત ઉપર ટ્રસ્ટ રાખો, જરૂરથી થશે, તમારા જરૂરથી સપના પૂરા થશે. પોતાનું ડેડિકેશન સાથે મહેનત કરો તો જે પણ ઈચ્છો એ મેળવી શકો છો. તો ચલીએ મળીએ નવા વિડીયોઝ એન્ડ નવી એનર્જી સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.